જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં મોડી સાંજે માલધારીનો ડેલો ઠેકીને દીપડો ઘૂસ્યો. ઘેટાનું મારણ અને ઘરના 2 વ્યક્તિને કર્યા ઘાયલ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં મોડી સાંજમાં ગામમાં દીપડો ધસી આવતા ગામમાં ભાગદોડ. એક માલધારીના ઘરે મોડી સાંજે વંડી ઠેકીને ઘેટા ઉપર હુમલો કર્યો હતો. બાદમાં જે માલધારી ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આંટાફેરા કરતા નજરે ચડતા માલધારી નાગજીભાઈ કાનાભાઈએ હાકલા પડકારા કર્યા, પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કર્યો અને તેમના પત્નીને બચાવ કરતા દીપડાએ જયાબેન પર હુમલો કર્યો હતો. બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો ત્યારે નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દેતા દીપડાને ઘરમાં પૂરી દીધો. બાદ ગ્રામજનોને જાણ થતાં ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં બંને ઇજાગ્રસ્ત પતિ પત્નીને 108 મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બાદમાં આગેવાનો પ્રવીણ વાઘેલાએ કિરીટ પટેલને જાણ કરતા તેને વન વિભાગને જાણ કરતા તુરંત જ આવી પહોંચ્યા હતા અને મોડી રાતે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને મોડી પાંજરે પૂર્યા હતા. આતંકી વન વિભાગના આરએફઓ મિયાત્રા સાહેબ તેમજ ડોક્ટર કડીવાલ તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને દીપડાને રેસ્ક્યુ કરીને શકરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત પણ કરી હતી કે આજુબાજુના વિસ્તારમાં 5-6 દીપડાનો વસવાટ કરે છે, તો તેને ખસેડવા રજૂઆત કરી હતી અને ઇજાગ્રસ્તને વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત કરી હતી. તેની જ્યાં સાંજે 8:30 થી 9:45 વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ, એમાં મારણ કરી ઘેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો 2 માણા ઉપર અને દાઢ બેહારેલ. ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતા કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને આરએફઓ ટીમને અહીંયાથી રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે તાત્કાલિક ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે. અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માંગીએ છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતી કોર દીપડા 4 થી 5 આટા મારે છે. ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કંઈ નક્કી નથી, માટે આનું તાત્કાલિક કંઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા. ખાસ કરીને માલઢોરમાં શું નુકસાન છે? માલઢોરમાં ઘેટા બકરાની તો વારંવાર મારણ કરે જ છે. માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા છે. પહેલાં માલ જ ખાલી મારીને નીકળી જતા 2 દિવસ 4 દિવસ, હવે તો માણસને પણ નથી મૂકતા. અત્યારે માણસને કોને નુકસાન કર્યું છે? મારા કાકા છે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ, તેને તે ઈજા પહોંચાડેલ છે, હોસ્પિટલમાં દાખલ છે. જયાબેન નાગજીભાઈ સાનિયા, એને પણ ઈજા પહોંચી, એ પણ દવાખાને છે. રિપોર્ટર કાસમ હોતી, જૂનાગઢ ભેસાણ.